પાટણ નગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું પાણી જે ઓક્સિડેશન પોન્ડ માખણીયા ખાતે આવે છે એનું તળાવનો પાળો આજે સિઝનની અંદર ફરીથી બીજી વખત તૂટી ગયો છે. ગત વખતે નુકસાન થયું હતું, ખેડૂતોની રવી ફેલ ગઈ હતી, કપાસમાં, જુવાર, ઘાસચારામાં પાણી ભરી ગયા હતા. ફરીથી 15 દિવસનો વરાપ આવ્યો, લોકોએ વાવેતર કર્યા. આજે ફરીથી સવારથી પાળો તૂટી ગયો છે. તમે જુઓ તો તળાવમાં લગભગ 15 ફૂટ જેટલા પાણી નીચે ઉતરી ગયા. તમામ પાણી કચ્છપુરની સીમ તલાવડી અને ખારી વાવડીના પાટિયા તાર વળોટી અને ખેડૂતોના ખેતરમાં ભરચક પડે છે. તાજા વાવેલા એરંડા, ઘાસચારો અને શાકભાજી આ તમામ પાકો ખેડૂતોના લગભગ આ વિસ્તારની અંદર 100 વીઘાથી ઉપરાંત પાક નિષ્ફળ ગયા છે. નગરપાલિકાને જાણ કરી પણ હજી સુધી કોઈ આવ્યું નથી. ખેડૂતોના આર્થિક નુકસાન ઘણું બધું પડ્યું છે. ખેડૂતોએ મને સવારનો ફોન કર્યો હતો, પણ અમાસ નિમિત્તે હું લોટી મહાદેવ ગયેલો હતો અને હમણાં આવ્યો છું ત્યારે બધા ખેડૂતો બહાર ગયા છે. મને સાંજે બધા નગરપાલિકામાં રજૂઆત કરવા. પાટણ નગરપાલિકાના જે ભૂગર્ભ સ્ટેશન ચાલે છે એમાં જે ગંદા પાણી આવે છે એનો નિકાલ પાટણના માખણીયામાં થાય છે. આ માખણીયામાં વર્ષોથી ગંદા પાણીનો ચોર થાય છે, પણ નગરપાલિકાની ઉદાસીનતા અને ફક્ત વાતો કરવાની વહીવટી અધિકારીઓ જે અત્યારે પડી છે એના કારણે આ છેલ્લા 20 દિવસમાં બીજી વખત આ પાળો તૂટી ગયો છે. ગઈકાલે રાત્રે જે મધ્યરાત્રે વરસાદ પડ્યો હતો એ મધ્યરાત્રે વરસાદ પડવાના કારણે પાળો પૂર્ણ તૂટ્યો હતો. પણ આપને આ જે માધ્યમથી વાત કરું ત્યાં સુધી નગરપાલિકાનું ન તો ચીફ ઓફિસર શ્રી આવે છે, ન જવાબદાર ભૂગર્ભના શાખાના અધિકારી આવે છે, કે ન વાહન શાખાના કોઈ પણ અધિકારી આવ્યા છે. આ પાળાને માટીથી પુનર્જીવિત કરવી પણ હજુ સુધી કામગીરી થઈ નથી. પાળામાં 15-20 ફૂટ પાણી પસરી જવાના કારણે આ વિસ્તારના તમામ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ખરેખર ખેડૂતોએ નગરપાલિકા ઉપર આની દાદ માગવી જોઈએ, કેસ કરવો જોઈએ. આની જે નુકસાનની ભરપાઈ નગરપાલિકાએ કરવી જોઈએ. નગરપાલિકાના ચીફ ઓફિસર હોય, પ્રમુખ હોય, અત્યારે ફક્ત વાતો કરવા માટે વહીવટ કરે છે, પણ સ્થળ પરિસ્થિતિમાં ઝીરો છે.